જીવનમાં કંટાળો આવે હે બેસો ચાલીને જઈને ધાક્યો અંકા ભાઈ પૂછ્યું પણ આ તો બેસો ધકવી ગાલે મને તો અંકા ભાઈ નવરાત્રીમાં લગ્નની વાત થતી હતી મારો ગોરા ઉપર બેહવાનું હતું તે નવરાત્રી એ જતી રહી ને દિવાળી આવી તે દિવાળીમાં હજી કોઈ ઠેકાણું પડતું નહીં ભગવાન બસ જોવાનું કરશે હાકો શાંતિ રાખો હારું તાન બે હતા હું જાઉં પેલી ફેક્ટરી હા પીલો એ જતો રહ્યો આમાં હું એ કંટાળ્યો આખો દાડો મજૂરી કરી રાતે હરખીતે ઊંઘે નહીં આવતી સવારે દારૂ કે ભેંસું લઈને જવાનું ઉપરથી આખો દાડો થાકી જવાય છે તો શું કરવાનું એ જ કોઈ ખબર પડતી નહીં પેલો ભાઈ કોઈક ટેન્શનમાં લાગે છે કોઈક 500,000 નો ઓવર પડી જાય ચલો ક્યાં ભાઈ હું થયો હગા કરજો મેં પણ તમારે ઓળખાણ ના પડી ઓળખાણ અમને 2 મિનિટ બે એટલે બધી ઓળખાણ પડી જાય તમે જો ખાલી આપણું કામકાજ એવું છે ને તો આપણે ઓળખાણ પાડી આપણે તો ગોમ ગોઠિયા છીએ એવું તો હગા કોઈક લોચા છે તમારા ટેન્શન તો છે પણ હું કરવું હું યાર હું આવી ગયો તમારે ટેન્શન નહીં લેવાનું યાર આખા ગામનું નહીં આખા તાલુકાનું ટેન્શન હું દૂર કરું યાર તમને ખબર નહીં યાર હજી તમે મને ઓળખતા નહીં હજી મને ઓળખશો ને પૂરા એટલે તમે આખો દિવસ રોશો એટલે આખો દિવસ હસશો ખાઈને કહેજો ને પાછળ રોવરાવાના યાર અલ્યા હસવાની વાત કે તો મારા મોઢાઈ બોલે ચોબરાની જીભ છે યાર બોલે જા હગા તમે તમારું ટેન્શન મને ખાલી કયો હું તમને ઓર પાડ દો તમારું ટેન્શનનું નિરાકરણ લાવી દો ફટફટ બોલો જલ્દી મારું ટેન્શન તો એવું છે ને કે તમે સંભળજો તો સંભળાય જ નહીં તમે એમ જ કહો કે આ ટેન્શનમાં દૂર જ ના કરવું હાથ લાવો આખો લાવો નો અગર તમારું ટેન્શન કાલ 10 ને 15 પૂરું થવાનું ઓહો એવું તો કરી દેજે તા કર દો ને હા કરજો છું આયો રે માં યો આવું છે એટલે આ તમારા ટેન્શનનું નિરાકરણ કોઈ ખબર ના પડી એટલો અલ્યા ભાઈ હમણાં 5 મિનિટમાં બધી ખબર પડી જાય તમે જો આ છે ને આ એક તંત્ર અને મંત્રની હરી છે આ તમારા જે દુખો છે ને ભસ્ટ કરી દેવાની છે આ હરી તો સૌથી સારું આઈડિયા આપતા હોય તો આને આપવાની છે ને કોઈને કહેવાનું નહીં કોઈની વાત નહીં કરવાની અને આ છે ને ખોંજી પેટા આપણે બે જ જોનીએ બરાબર મેકી દો ખીચામ જલ્દી મેકી દો અને હવે તમારે શું કરવાનું રહેશે હું તમને કહી દો સવારે 7 વાગે વહેલા ઉઠી જવાનું અને એક ડોલ પાણી લેવાનું બરોબર અને પછી મેં એડ્યુસી ને પછી લેબડો અને પછી બધું આ બધું વનસ્પતિ નાખવાનું છે તમારે નાખી અને પછી તમારે શું કરવાનું ખબર ગરમ પાણી કરવાનું તપેલું ફાટી જવું જોઈએ એટલે તપેલું ગરમ થઈ જવું જોઈએ એવું પાણી તમે ગરમ કરો અને પછી એનાથી તમે હે ને 7:29 તમારે નાહવાનું રહેશે અને નહીં પછી તમે બહાર નીકળજો જો તમારા ખરોડના બધી પબ્લિક તમને જો મળવા માટે આવે ને સુપરસ્ટાર બની જાઓ કલર બેંકિત કઈ ના આપું તમને બોલાવે ને તો ગમનભાઈ જોડી આવજો તમે કાલે સવારે તમારા બધા કોમ ધારેલો છે જે લગનનું તમે ધારેલું ને કોમ તમને ખબર જ હતી એટલે ધારી તું ને ધારી તું પણ ઘોડા પર બેહવું હતું ને બેહવું છે દિવાળી પર તમે બેહવાનું વિચારો પણ દિવાળી તો હેડી કોઈ વાપરતું નહીં ને બધા કાલથી કઈમાં કાલ બધા એમ કે ભાઈ મારા હું હગું કરાવું બધા કરાવશે અને તમારા હરીનું કોઈને કહેવાનું નહીં રહેતું કોઈને નહીં કોઈને કીધું છે ને તો કોમ નહીં થાય હાર તેરો કોઈ હળવા કરો કોઈ પડી ગયો એટલે હું જોવો તો બોટા ખાઈએ ભજ્જો પણ આ તો વગરો છે એટલે ભજ્જો મળે ને હું એ તો ખાઈ લે બરાબર ને આગળ વિજાપુર જઈને ખાઈ લે પણ પડ્યા હોય તો કાલે હરો જલ્દી પૈસા તો પગાર આવે તો દૂધનો તે 500 જેવું પડ્યું હાલ તો બસ એટલા જ છે એટલા જ છે વાંધો ને તો પછી કરીશું પણ પછી કોઈ કહેવાનું હો પૈસા આવે હો આપણે બે જણ જ જોવાની અને આ પૈસા મેં સમજો કે ભગવાનની પેટી મૂકી દીધા તમારું કામ થઈ ગયું કાલે 10 ને 15 જો પબ્લિક તમને મળવા માટે આવે ને પબ્લિક તમને તેડી લે અરે તમારું નામ બની જાય આખું અમરપુરામાં ખરોડમાં તમારું બૂમ પડી જાય કે ભાઈ હા કરોડપતિ પૈસા થઈ જવાના કાલે તમારે મોહમ્મદથી ગોરાવાળો કેવા આવશે કે ભાઈ હેર મને ગોરો મફતમાં આલે તમને લગ્ન કરાવી દે તો આવજો હગા હા આવજો ટેન્શન લેતા ને પૈસાની કોઈ ચિંતા ભગવાનની પેટી મૂકી દીધી અને આપણે કોઈનું ખોટું કરતા જ નહીં ખોટું કર્યા વગર જતા નહીં એટલે આવજો હો જય માતાજી હેરો ઓર પડી ગયો આપણો જલ્દી ભગવાન મળી ગયા આપણા દાડે છે તો હા તને ભાઈ જિંદગી બદલાઈ ગઈ